લે આવો 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 સરકાર, તમે સુરત થી આવી ગયા એમ ને? કેમ છો? મજામાં? બસ મજા મજા કેમ મજા. હાર્દિકભાઈ? મજામાં. શું છે, ભણે છો? એમ કેમ પોગી તો ગયા ને તમે? અરે દેહમાં પોગી તો ગયા, પણ આ તડકો તો જો યાર, હું આખો પરસેવે રેબઝેબ થઈ ગયો છું. તને તો ખબર જ છે ને કે એકચ્યુઅલી આપણને એસી વગર ફાવતું નથી. બેહો બેહો મોટા ભાઈ, બેહો બેહો. અને ધંધા પાણી ક્યાં માલે છે તમારે? ધંધા પાણી તો એક નંબર ચાલે છે. તમને તો ખબર છે ને, આપડા મહિનાનું ટર્નઓવર 15-20 કરોડ નું થઈ જાય છે. એટલે હીરામાં તે 15-20 કરોડ નું. તમે તો તળિયાના ના ગાતા. એ બટા, મહેમાન હાટું પાણી ગોળામાંથી ભરી લે. એ ના ના, રેવા દે, ગોળાનું મને નહીં ફાવે યાર. તને ખબર તો છે હું બિસ્લેરી સિવાય પાણી નથી પીતો. મોટા ભાઈ, અમારા ગામડાનો 15 વાળો માવો હો ભાઈ. અરે યાર, તને ખબર જ છે ને યાર, હું સુરતમાં રહું છું. મને સુરતનો જ માવો ફાવે છે. આ તમાકુ ખાવું તો મને એલર્જી થઈ જાય છે યાર. હું તમને બધાને શું કહું છું, તમે બધા સુરત વહી આવો ફેમિલી સાથે. હું તમને બધાને 25-25 હજારમાં ડાયમંડમાં કામે લગાડી દઉં. તમારું કેરિયર સેટ કરાવી દઈશું. તમે સુરત વહી આવો. એ આ તમને બોલા ભાઈ. આવું 2 મિનિટ. એલા હારું ઓલો ફાકા ઠોક ગયો. એલા નકરા ફાકા માર કઈ આમ મરે બિસ્લેરી ને એસી ને બેસી. હવે ઘઉં તળિયા ને હીરા. હાલો હાલો, ઈ ફાકા ઠોક ગયો. હમણાં પાછો મળશે તો પાછો હમણાં ફાકા મારશે. હેંડો બધા ઘરે ભાઈ.